પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક શ્રી ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે જેઠ સુદ પૂનમને શનિવારના રોજ પવિત્ર દિવસે ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યજમાન પરિવાર દ્વારા 50 ડઝન કેળા, 11 કિલો સફરજન, 11 કિલો ચીકુ, 5 કિલો દાડમનો મનોરથ શણગારવામાં આવ્યો હતો, જેમાં દર્શન સાથે જગન્નાથ ભક્તોએ વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી। પાટણના ઐતિહાસિક શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે આગામી 7 જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર પરિસર ખાતે ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ સાથે આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શનિવારે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભગવાન જગન્નાથજીની સન્મુખ યજમાન પરિવાર દ્વારા કેળા, સફરજન, ચીકુ અને દાડમ સહિતના ફ્રૂટના મનોરથને ભક્તિસભર માહોલમાં સજાવવામાં આવ્યો હતો। ભગવાન સન્મુખ આયોજિત કરવામાં આવેલ મનોરથનો પાટણની ધર્મપ્રેમી જનતા સહિત ભગવાન જગન્નાથજીના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ કલ્યાણની કામના સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી 142મી રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે તારીખ 2 જુલાઈથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હોય છે અને જે ધાર્મિક કાર્યક્રમોમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણે જણાવ્યું હતું।